વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોની અંદર આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોની વાત કરી. છેલ્લે આ એક પ્રવૃત્તિ આ ટાઈપની આપણે ભણેલા કે ભાઈ વાહક તારને આપણે વાળી દઈએ અને એની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર કરીશું તો આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી મળે. આ ટાઈપની આકૃતિ આપણે એની અંદર દોરેલી, પુસ્તકની અંદર આ રીતે દોરેલી છે. વાત બંનેની સેમ જ છે, એટલે મેં સાઈડમાં ખાલી એને દોરી રાખી છે. અહીં આગળ જોઈએ ને તો આપણને સમકેન્દ્રીય વર્તુળો મળે છે. જ્યાં આગળથી તારને પૂંઠાની અંદરથી પસાર કર્યો છે એ તારની આજુબાજુ આપણો જે લોખંડનો વેર છે એ સમકેન્દ્રીય વર્તુળોની જેમ ગોઠવાય છે. જેમ જેમ આપણે લૂપ એટલે ગૂંચળું, આ જે વાહક તારને આપણે વાળ્યો છે એને લૂપ કહીશું, એનાથી જેમ જેમ દૂર જતા જઈશું એમ એમ વર્તુળો આપણા મોટા થતા જાય છે, એના વળાંકો ઘટતા જાય છે. અને જેમ બિલકુલ કેન્દ્રની અંદર જોઈએ, લૂપના કેન્દ્રની અંદર, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ સુરેખ આપણને જોવા મળે. તો એ એવું બતાવે છે કે જેમ જેમ ગૂંચળાથી દૂર જતા જઈએ એમ એમ ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે. લૂપના કેન્દ્રની અંદર એકદમ સુરેખ મળે છે, એનો મતલબ કેન્દ્રની અંદર ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. એટલે એવું કહી શકાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. કે ભાઈ જેમ અંતર વધે એમ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ઘટાડો થાય. ચુંબકીય ક્ષેત્રનો આધાર વિદ્યુત પ્રવાહ ઉપર છે, એટલે વિદ્યુત પ્રવાહના એ સમપ્રમાણમાં છે. આમ તો આપણે આ રીતે તારને વીંટાળીને ગૂંચળું બનાવીએ તો ગૂંચળાની અંદર જે કંઈ આપણે આટા મારીએ એ દરેક આટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન મળે અને દરેક આટાની અંદર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ સમાન મળે અને એ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યોનો સરવાળો થાય. બીજી વસ્તુ કે આ જે ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય તો આપણે જમણા હાથનો અંગૂઠાના નિયમની પણ વાત કરી અને આની અંદર પણ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી શકીએ. એવું ભણે આપણે કે ભાઈ જમણા હાથની મુઠ્ઠીની અંદર વાહક તારને પકડે છે એમ કલ્પીએ, ખાલી કલ્પના કરવાની છે. અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો આંગળીઓ વાહક તાર ઉપર જે દિશામાં વીંટળાય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર પેદા થાય. તો અહીં આગળ આપણો વિદ્યુત પ્રવાહ માનો કે ઉપર જતો હોય અને આંગળીઓ આ દિશામાં વીંટળાતી હોય તો આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતની મળે. અહીં આગળ પ્રવાહ નીચે જાય છે એટલે અંગૂઠો નીચે રાખવો પડે તો આપણને આ રીતની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. બરાબર? એટલે આની અંદર આમ મળે છે, આની અંદર આમ મળે છે, એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં મળે છે. એનો મતલબ એ થયો કે પ્રવાહની દિશા બદલાય એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાય છે. બરાબર? એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારવું હોય તો આપણે પ્રવાહની દિશા અને આટાની સંખ્યા બે વસ્તુ પર આધાર રાખવો પડે. મિત્રો, હવે સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર. પહેલી વસ્તુ તો સોલેનોઇડ કોને કહેવાય? વાહક તારની ઉપરથી અવાહક પડને આપણે દૂર કરીએ એટલે અલગ કરેલો વાહક તાર જેને કહીશું, એને આપણે એકબીજાની ખૂબ નજીક આપણે વર્તુળાકાર સ્વરૂપે વીંટાળીએ એટલે આ ટાઈપની આપણને રચના મળે, જેને આપણે સોલેનોઇડ કહીશું. એના બંને છેડાને અહીં આગળ બેટરી સાથે આપણે એને જોડાણ કરેલું છે. હવે આપણે બેટરી ચાલુ કરી
અને જો વિદ્યુત પ્રવાહને સોલેનોઇડની અંદર દાખલ કરીશું તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર પેદા થશે. સોલેનોઇડની અંદરથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને ગઢિયા ચુંબકની અંદર પણ મળતું ચુંબકીય ક્ષેત્ર બંને લગભગ સમાન છે. જે આપણે સોલેનોઇડ બનાવેલું છે એની અંદરની સાઈડે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો પરસ્પર સમાંતર છે. પાછું આપણે એવું ભણી ગયા કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ગઢિયા ચુંબકની બહારના વિસ્તારની અંદર n થી s તરફ હોય અને અંદરના વિસ્તારની અંદર s થી n તરફ હોય. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. જે મેઇન વસ્તુ છે એ આપણે યાદ રાખીશું. સોલેનોઇડની અંદર પણ વિદ્યુત પ્રવાહ દાખલ કરીશું અને ચુંબક જે પેદા થશે એ પણ ગઢિયા ચુંબકની માફક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરીકે આપણને મળશે. એટલે સોલેનોઇડની અંદર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પરસ્પર સમાંતર છે. એની દિશા અંદરની બાજુએ s થી n તરફ હશે, જ્યારે સોલેનોઇડની બહારના વિસ્તારની અંદર એ n થી s તરફ હશે. હવે આ જે સોલેનોઇડ જે છે એને આપણે જો કોઈ નરમ લોખંડનો નળાકાર હોય, માનો કે કોઈ પોલો પાઇપ હોય, કોઈક નક્કર બોલ્ટ હોય, એની ઉપર જો આપણે આ વાહક તારને એકબીજાની નજીક વીંટાળી અને જે નળાકાર રચના આપણને મળશે એની અંદર વિદ્યુત પ્રવાહ દાખલ કરી અને જો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ તો જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે ચુંબકીય વિદ્યુત ચુંબક એવો શબ્દ વાપરીશું. એટલે આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે આપણે નરમ લોખંડની પાઇપ અથવા તો કોઈ પણ નળાકારનો ઉપયોગ કરી શકીએ અને એની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આ જે ઇલેક્ટ્રોમેગ્નેટ મળે એનો ઉપયોગ આપણે ક્યાં કરી શકાય અને આની અંદર જે કંઈ ચુંબકીય ક્ષેત્ર પેદા થાય એનો આધાર કોની ઉપર રહેલો છે? તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતા ચુંબકની તીવ્રતાનો આધાર બે બાબતો પર છે. એક તો ઉત્પન્ન થતા ચુંબકની તીવ્રતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય, એટલે જેટલો વિદ્યુત પ્રવાહ વધુ દાખલ કરીશું એટલું આપણને વધુ ચુંબક મળશે, જેટલો વિદ્યુત પ્રવાહ ઓછો દાખલ કરીશું એટલા ચુંબકની તીવ્રતામાં ઘટાડો થશે. બીજો નંબર, આંટાની સંખ્યા. જેટલા આપણે નજીક આંટા લગાવીશું એટલું વધુ ને વધુ ચુંબક આપણને મળશે અને જેટલા આંટા ઓછા લગાવીશું એટલી ચુંબકની તીવ્રતામાં ઘટાડો થશે. એટલે સોલેનોઇડમાં ઉત્પન્ન થતી ચુંબકની તીવ્રતાનો આધાર વિદ્યુત પ્રવાહ અને ગૂંચળામાં આંટાની સંખ્યા બે બાબત ઉપર રહેલો છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આનો ઉપયોગ આપણે કરવો ક્યાં? તો ખાસ કરીને જ્યાં આગળ માનવ શક્તિનો વધુ વ્યય થતો હોય અને આપણે ચુંબક વડે આકર્ષાય એવી ધાતુઓ. કઈ કઈ ધાતુઓ ચુંબક વડે આકર્ષાય? સરસ, લોખંડ, પોલાદ, નિકલ અને કોબાલ્ટ. તો આવી ભારે વસ્તુઓની હેરફેર કરવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ. માની લો કે રેલવે લાઈનનું કામ ચાલતું હોય, નવા પાટાઓ લગાવતા હોય, તો માનો કે ટ્રકની અંદર પાટા ભરીને આવ્યા તો ટ્રક તો હાઇડ્રોલિક કરીને એક જ જગ્યાએ એને ઠાલવી દે, પણ પાટા તો આપણે એક જ જગ્યાએ લગાવવાના નથી. એક પાટો લગાવો, પછી એનાથી આગળ બીજો પાટો લગાવો, એનાથી આગળ ત્રીજો પાટો લગાવો, તો એ પાટાને ઊંચકીને જો લગાવવાનો છે જો લઈ જવો પડે તો એની અંદર ઘણા બધા માણસોની જરૂર પડે, એટલે માનવ શક્તિનો વ્યય થાય.
પણ એના બદલે જો આપણે ચુંબકીય ક્રેન બનાવેલી હોય તો એના આગળના ભાગની અંદર આવું જો હેવી સોલેનોઇડ લગાવેલું હોય તો જેવી સ્વિચ ચાલુ કરીએ એટલે તરત જ એની અંદર ચુંબક પેદા થાય અને પેલો લોખંડનો જે પાટો છે એ પાટો ચોંટી જાય. ઊંચો કરી જે જગ્યાએ લગાવવાનો છે જો લઈ જઈ અને સ્વિચ બંધ કરીએ એટલે ચુંબક નાશ પામે એટલે પાટો ત્યાં પડી જાય. એટલે આ રીતે માનવ શક્તિનો વ્યય કર્યા સિવાય આપણે આ કામ કરી શકીએ. એવું જ તમે જુઓ, માનો કે સ્ટીમરની અંદર મોટા મોટા કન્ટેનરો આવતા હોય, તમે જોયેલા કન્ટેનરો, ટ્રકની ઉપર કન્ટેનર હોય ને મોટું, એક ટ્રક ઉપર એક જ કન્ટેનર ગોઠવાય. એવા ઘણા બધા કન્ટેનરો સ્ટીમરની અંદર આવતા હોય, ત્યાંથી એને બંદર ઉપર ઉતારવા પડે, બંદર ઉપર ઉતાર્યા પછી ટ્રક ઉપર ગોઠવવા પડે. તો એ કન્ટેનરોને ઊંચા કરીને ટ્રક ઉપર ગોઠવવા માટે કેટલા બધા માણસો જોઈએ. પણ એના બદલે જો આપણે આવી ચુંબકીય ક્રેનનો ઉપયોગ કરીએ તો માનવ શક્તિનો વ્યય કર્યા સિવાય આપણે આને કામ કરી શકીએ. એટલે આવી ભારે વસ્તુઓને ઊંચકવા માટે આપણે ચુંબકીય ક્રેનમાં આનો ઉપયોગ કરી શકીએ. બીજી વસ્તુ, કોઈ વ્યક્તિને લોખંડ વડે આકર્ષાય એવી ધાતુઓ જો શરીરની અંદર ઘૂસી ગઈ હોય, નાના નાના ટુકડા, માનો કે લોખંડનું કામ કરતા હોય ને લોખંડની નાની નાની રજકણો અથવા તો નાના નાના ટુકડા જો કોઈ કારણસર શરીરની અંદર ઘૂસી જાય તો એને ઓપરેશન કરીને બહાર કાઢવાની અંદર પણ આ વસ્તુનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે આ રીતે સોલેનોઇડ આપણને ઉપયોગી છે. ચલો મિત્રો, ફરી પાછા આગળ. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારી વાહક પર લાગતું બળ. ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે વિદ્યુત પ્રવાહધારી વાહકને ગોઠવવાનો છે અને એના પર લાગતા બળનો આપણે અભ્યાસ કરવો છે. અહીં આપણે આકૃતિમાં મેં એક નાળ ચુંબક બતાવેલું છે. નીચેની સાઈડે એનો ઉત્તર ધ્રુવ છે, ઉપરની સાઈડે એનો દક્ષિણ ધ્રુવ છે, બરાબર? અને એની વચ્ચે સમક્ષિતિજ એટલે પૃથ્વીની સપાટીને સમાંતર એવો એક એલ્યુમિનિયમનો વાહક સળિયો એ બી ગોઠવેલો છે. પણ આમ તો દોરાય નહીં એટલે આપણે આકૃતિમાં આમ બતાવ્યું છે, પણ ખરેખર આ ત્રાસું નથી, એ તો આ રીતે ગોઠવાયેલું છે પૃથ્વીની સપાટીને સમાંતર. આ એલ્યુમિનિયમના સળિયાની સાથે વાહક તારની મદદથી બેટરી અને કળનું આપણે જોડાણ કરેલું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચુંબકની બહારના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા S થી S તરફ રહેલી છે. એટલે ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે. હવે આપણે જો વિદ્યુત પ્રવાહ બેટરી વડે સળિયાની અંદર પસાર કરીશું અને એ પ્રવાહ જો B થી A તરફ જતો હોય તો એના કારણે શું થાય? તો એન્ડ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે પ્રયોગો દ્વારા એવું દર્શાવ્યું છે કે વિદ્યુત પ્રવાહધારી વાહક જે છે એ વાહક ચુંબકની ઉપર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાની અંદર બળ લગાડે છે. ક્યારે? જ્યારે એને ચુંબકીય ક્ષેત્રની અંદર ગોઠવેલો હોય. તો અહીં આગળ જેવો આપણે વિદ્યુત પ્રવાહને દાખલ કરીશું તો એ સમયે આ જે સળિયો છે એ સળિયો આપણને ડાબી તરફ સ્થાનાંતરણ કરતો હોય એવું જણાશે. પણ માનો કે આપણે પ્રવાહની દિશા બદલી કાઢીએ તો, માનો કે આપણે બેટરીના છેડા બદલી કાઢીએ તો વિદ્યુત પ્રવાહ A થી B તરફ જશે. તો પ્રવાહની દિશા બદલાશે તો તરત જ સળિયો જમણી તરફ સ્થાનાંતર કરવા લાગશે. ચલો, આપણે સળિયાની અંદર પ્રવાહની દિશા બદલતા નથી, B થી જ રાખીએ. પણ આ ચુંબકના ધ્રુવો આપણે ઉલટ-સુલટ કરવી, એટલે જેમ ચુંબકીય ક્ષેત્ર ઉપરની દિશામાં જાય છે એમ અધો દિશામાં કરી દઈએ. એટલે કે ઉત્તર ધ્રુવ ઉપર લઈ જઈએ, દક્ષિણ ધ્રુવ નીચે લાવીએ તો પણ સળિયાના સ્થાનાંતરણની દિશા બદલાઈ જાય છે. એટલે આવા પ્રયોગો દ્વારા એવું સાબિત થયેલું છે કે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પણ હલકા વાહકને
મુક્ત રીતે ફરી શકે તે રીતે ગોઠવીએ તો વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરતો એક પ્રકારનું બળ એ ચુંબક ઉપર લગાડતો હોય છે અને આ ચુંબકીય બળ જે છે એ બળનો આધાર બે બાબતો પર છે, એટલે વિદ્યુત પ્રવાહની દિશા અને બીજી ચુંબકીય ક્ષેત્રની દિશા. પણ મિત્રો પ્રયોગો દ્વારા એવું સાબિત થયેલું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ પરસ્પર લંબ હોય એવા સમયે વાહક ઉપર વધુમાં વધુ બળ લાગે છે, મહત્તમ બળ લાગે છે. ક્યારે? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ બંને જ્યારે પરસ્પર લંબ હોય એવા સમયે વાહક ઉપર મહત્તમ બળ લાગુ પડે છે. પણ પ્રશ્ન એ થયો કે ચલો માની લીધું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ બંને પરસ્પર લંબ હોય એવા સમયે વાહક ઉપર મહત્તમ બળ લાગે, પણ મિત્રો આ બળની દિશા કઈ બાજુ લેવી એવો પ્રશ્ન પેદા થયો. તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે પ્રયોગો ચાલુ કરેલા અને બળની દિશા શોધવા માટેનો પ્રયત્ન કરેલો. એમાં ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે આનું નિવારણ કર્યું અને એના માટે એને નિયમ પણ આપ્યો, જેને આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો અંગૂઠાનો ફ્લેમિંગનો ડાબા હાથનો અંગૂઠાનો નિયમ એવું કહીશું. આ નિયમ પ્રમાણે આપણો જે ડાબો હાથ છે એની પહેલી 3 આંગળીઓ પરસ્પર લંબ રહે, એકબીજાથી કાટખૂણે રહે એ રીતે આપણે ગોઠવવાની છે. એ રીતે ગોઠવીએ અને પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખીએ, વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીએ તો અંગૂઠો ચુંબકીય બળની દિશા દર્શાવે છે. પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો ચુંબકીય બળની દિશા દર્શાવે છે. તો અહીં આગળ જોઈએ તો આપણો આ સમક્ષિતિજ જે તાર છે એની અંદર વિદ્યુત પ્રવાહ જો B થી A તરફ જતો હોય તો એનો મતલબ કે આપણો આ રીતે પ્રવાહ જાય છે, તો આપણે આ રીતે રાખવો પડે. વચ્ચેની આંગળી, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, ચુંબકીય ક્ષેત્ર ઉપર જાય છે એટલે પહેલી આંગળી આપણે ઉપર બતાવવી પડે. તો આપણું જો કામ આ રીતે થતું હોય કે ચુંબકીય ક્ષેત્ર ઉપર, વિદ્યુત પ્રવાહ આમ જાય છે તો અંગૂઠાની જે દિશા છે એ દિશા આપણને ચુંબકીય બળની દિશા બતાવે. એટલે આપણો જે સળિયો છે એ ડાબી તરફ ગતિ કરે છે. બરાબર? તો એ રીતે આપણે આને બતાવી શકીએ. બરાબર? આપણે મેં પહેલા બતાવ્યું કે આપણું નાળ ચુંબક આ રીતે છે, એની વચ્ચે પૃથ્વીની સપાટીને સમાંતર આપણે સળિયો મૂકેલો છે. એટલે આ સળિયો આમ દોર્યો છે એનો મતલબ આમ નથી, પણ એ વચ્ચે આ રીતે પૃથ્વીની સપાટીને સમાંતર ગોઠવેલો છે. એટલે આપણો B થી A તરફ વિદ્યુત પ્રવાહ જાય છે તો આ વિદ્યુત પ્રવાહ આવી ગયો. ચુંબકીય ક્ષેત્ર ઉપરની દિશામાં એટલે ઉપરની તરફ ગયું તો અંગૂઠો જે દિશામાં જતો હોય એ દિશાની અંદર આપણો વાહક ગતિ કરે. માનો કે તમે પ્રવાહની દિશા બદલી કાઢો તો પ્રવાહ માનો કે A થી B એટલે પાછું આમ ફેરવી દેવું પડે, તો અંગૂઠો જમણી તરફ આવે એટલે એનો મતલબ વાહક જમણી તરફ ગતિ કરે છે. એ જ રીતે માનો કે આ ચુંબકના છેડા બદલી કાઢીએ જુઓ તો પાછું ચુંબકીય ક્ષેત્ર N થી S એટલે નીચે તરફ જાય એટલે પાછી આપણી આંગળી આમ નીચે તરફ રાખવી પડે એટલે તરત જ પાછું અંગૂઠાની દિશા પણ બદલાય. એટલે આ રીતે આપણે ચુંબકીય બળની દિશાનો ઉપયોગ કરી શકીએ, એની દિશા મેળવી શકીએ. તો કોના દ્વારા મેળવી શકીએ? તો ફ્લેમિંગના ડાબા હાથના અંગૂઠાના નિયમને આધારે. બરાબર છે મિત્રો? આ ફ્લેમિંગના ડાબા હાથના અંગૂઠાનો નિયમ વ્યવહારની અંદર વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, લાઉડ સ્પીકરો, માઇક્રોફોન
અથવા તો માપન કરવાના જે કંઈ સાધનો છે એની અંદર આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે વિદ્યુત મોટર. એકચ્યુઅલી અત્યારે કોવિડની પરિસ્થિતિની અંદર આપણા 30% જે અભ્યાસક્રમ બાદ કરેલો છે એની અંદર આ મોટર કાઢી નાખેલી છે, પણ ઝડપથી થોડુંક તમને સમજાવી દઉં આ શું કહેવા માંગે છે. અહીંયા આગળ ચુંબકના બે પ્રબળ સ્થાયી ધ્રુવો છે જે સ્થિર છે. એમ સ્થાયી ધ્રુવ એટલે સ્થિર રહે, જો એ કોઈ ગતિ કરતા નથી. બે સ્થાયી ધ્રુવોની વચ્ચે મુક્ત રીતે ફરી શકે એ રીતે વાહકતાનું એક ગૂંચળું એબીસીડી ગોઠવેલું હોય છે. ગૂંચળાની છેડે એક પાઇપ લગાવેલો છે, એની સાથે બે અર્ધવર્તુળાકાર રીંગો છે. રીંગો સાથે સતત સંપર્કમાં રહે એ રીતે બે સ્થિર બ્રશ x અને y ગોઠવેલા છે અને એનું વાહકતાની મદદથી બેટરી અને કળ સાથે જોડાણ કરેલું છે. આપણે જાણીએ છીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ હંમેશા ધનધ્રુવમાંથી નીકળી અને ઋણધ્રુવ તરફ જાય, બરાબર. ચુંબકીય ક્ષેત્ર ચુંબકની બહારના વિસ્તારની અંદર n થી s તરફ હોય એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા, બરાબર. જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ પરસ્પર સમાંતર હોય અથવા તો પરસ્પર સમાંતર અને વિરુદ્ધ દિશામાં હોય એવા સમયે વાહક ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, બરાબર. જ્યારે પરસ્પર લંબ હોય ત્યારે મહત્તમ બળ લાગુ પડે છે. આનો ઉપયોગ આની અંદર કરેલો છે. મિત્રો, આપણે બેટરી ચાલુ કરીએ એટલે વિદ્યુત પ્રવાહ બેટરીના ધનધ્રુવમાંથી નીકળી અને બ્રશ x માં થઈ અર્ધવર્તુળાકાર રિંગ p માં થઈ અને ગૂંચળાની અંદર ABCD માર્ગે થઈ અને અર્ધવર્તુળાકાર રિંગ q દ્વારા બ્રશ y માં થઈ અને બેટરીના ધનધ્રુવની અંદર આવે. હવે આપણે AB ભાગની વાત કરીએ તો AB ભાગની અંદર વિદ્યુત પ્રવાહ A થી B તરફ જાય છે. ચુંબકીય ક્ષેત્ર n થી s તરફ છે. બંને પરસ્પર લંબ છે એટલે AB ભાગ ઉપર મહત્તમ બળ લાગુ પડે. આ બળની દિશા આપણે ફ્લેમિંગના ડાબા હાથના અંગૂઠાના નિયમની મદદથી નક્કી કરી શકાય. તો જોઈએ, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર, વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહ, એટલે આપણો વિદ્યુત પ્રવાહ ઉપર જાય છે એટલે આપણે આમ ગોઠવવું પડે. તો અંગૂઠો જે દિશામાં જતો હોય એ તરફ બળ લાગે, એનો મતલબ AB ભાગ ઉપર અંદરની તરફ બળ લાગે. અંદર તો આમ બતાવવું હોય તો આમ તો થોડું બતાવાય, એટલે આપણે આ રીતે બતાવીએ. BC ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ બંને પરસ્પર સમાંતર છે એટલે BC ભાગ ઉપર તો કોઈ બળ લાગશે નહીં. CD ભાગ ઉપર C થી D છે તો આપણે વિદ્યુત પ્રવાહની દિશા વચ્ચેની આંગળી બતાવે એટલે આમ રાખવું પડે. ચુંબકીય ક્ષેત્ર n થી s તો અંગૂઠો જે દિશામાં જતો હોય એ તરફ આપણને બળ મળે, એટલે આ રીતે બહારની તરફ બળ લાગે. તો AB ભાગમાં અંદરની તરફ બળ લાગે, CD ભાગમાં બહારની તરફ બળ લાગે, એટલે આ બળની અસર હેઠળ ગૂંચળું અડધું પરિભ્રમણ કરે. હવે આ ગૂંચળું આમ ફરી જાય એટલે CD અહીં આવી જાય, AB અહીં આવી જાય. એ સમયે અહીં શું થાય તો આ બે જે બ્રશ છે તો સ્થિર છે, એ તો ત્યાંથી હલતા નથી, ફક્ત ને ફક્ત અર્ધવર્તુળાકાર રીંગો સાથે સંપર્કમાં છે. એટલે ગૂંચળું આમ ફરી જાય એટલે આ બ્રશ અહીં ફરી જાય એટલે Q અહીં આવી જાય, P અહીં જતો રહે. હવે AB અહીં આવી ગયો તો જ્યારે AB અહીં હતો ત્યારે ઉપરની તરફ વિદ્યુત પ્રવાહ જતો, અહીં જશે એટલે નીચેની તરફ જશે. એટલે ગૂંચળાના સ્થાન પરસ્પર બદલાય એટલે પ્રવાહની દિશા બદલાઈ જાય અને પ્રવાહની દિશા બદલાઈ જાય એટલે બળની દિશા બદલાઈ જાય. એટલે જ્યારે AB અહીં આગળ હતો ત્યારે અંદરની તરફ બળ લાગતું હતું, AB અહીં આવી જાય એટલે બહારની તરફ લાગે. એટલે આ ગૂંચળું બાકીનું અડધું પરિભ્રમણ પણ પૂર્ણ કરે. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થતો આ ગૂંચળું સતત એક જ દિશામાં વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતું રહે. હવે માની લો કે આ મોટર કયો વાપરી તો આપણો પંખો. આપણે કયો વાપરીએ છીએ? પંખો, મિક્સર, વોશિંગ મશીન,
આ બધા સાધનોની અંદર ઘરઘંટી, આ બધાની અંદર આ જ સિદ્ધાંત છે. હવે માની લો કે આપણા ઘરની અંદર મિક્સર મશીન છે, તો આ મોટર તો અંદર ગોઠવેલી છે, તો બહાર શું છે, તો આ ઘૂંટણાની સાથે ધરી છે અને આ ધરીની સાથે ચક્ર લગાવેલું છે. એટલે મિક્સરની ઉપર તમે જુઓ તો ઉપર પેલું ચક્ર બતાવે છે ને, પછી જારની નીચે બીજું ચક્ર હોય, એ જાર આની ઉપર ગોઠવીએ એટલે બંને ચક્રોના ખાંચા જે છે એ એકબીજાની અંદર ગોઠવાઈ જાય. હવે આપણે જેવું સ્વિચ ચાલુ કરીશું એટલે આ ઘૂંટણું એક જ દિશાની અંદર સતત ભ્રમણ કરશે. સતત ભ્રમણ કરશે એના કારણે આ ચક્ર ફરશે. આ ચક્રના કારણે ઉપરની જે જાર છે એનું ચક્ર ફરશે અને અંદરની કટર ફરે. અંદરની કટર ફરશે એના કારણે આપણે વસ્તુને દળી શકીએ છીએ. આ જ વસ્તુનો ઉપયોગ વોશિંગ મશીનમાં છે, પંખાની અંદર છે, બરાબર. ઘણી વાર તમે વાત કરજો, પંખાની અંદર જો છેડા ઊંધા લાગી જાય તો પંખો ઊંધો ફરે. ઊંધો ફરે એટલે પવન નીચે આવે બદલે ઉપર જાય. એનું મૂળ કારણ કે આપણે જે દિશામાં ફેરવવું છે એના કરતાં ઊંધું કર્યું એટલે પવન નીચે આવે બદલે ઉપર જાય. છેડા તમે બદલી કાઢો એટલે પાછું કમ્પ્લીટ થઈ જાય. એટલે આવા સાધનોની અંદર આપણે વિદ્યુત પ્રવાહ દાખલ કરી અને યાંત્રિક કાર્ય મેળવીએ છીએ. અને એટલા જ માટે વિદ્યુત મોટરનો સિદ્ધાંત એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ એવું આપણે કહી શકીએ. બરાબર છે. આ આપણા કોર્સની અંદર આ વર્ષ માટે નથી એટલે બહુ ડિટેલની અંદર એની વાત કરતો નથી. બરાબર છે.